મહાત્મા જ્ઞાની સહિત નિશ્ચય લોયાનું ત્રીજું વેતનામત આપણે જાણીએ જ છીએ બધા. આપણે કાલના પ્રસંગે લાડુભાઈની વાત કરતા હતા. આ બધી ભગવાનનું ભજન ઉપાસના કરીને એ સિદ્ધિઓને પામી હતી કે કોઈને કાલે મેં કહ્યું હતું કે જીવબાઈએ ખાલી પહેલાં 2 ભક્તોને જય સ્વામિનારાયણ કીધું, એમાં અંતઃકરણના વિકારો માત્ર ટળી ગયા, કામ ક્રોધ આદિ. પણ કોઈ હણપેટમાં ચડી જાય ને એને સામે ચડી જાય તો એ મુસીબત પણ આવી જાય પાછી. એવો એક જીવબાનો પ્રસંગ હતો. આ જ્યારે શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થવાના હતા ત્યારે ગઢપુરની માનતાઈ પરમાનંદ સ્વામીને સોંપી. પરમાનંદ સ્વામી બહુ સાદા સીધા સંત હતા. પરમાનંદ સ્વામીના પ્રશ્ન વચનામૃતમાં છે. પરમાનંદ સ્વામીને માનતાઈ સોંપી. પણ પરમાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ મારામાં તો એટલી શક્તિ નથી, કારણ કે કોઈ સંતો બધા અલિપ્ત હતા. ગુણાતીતાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને આ બધા કામમાં પડવા માગતા નહોતા, અને મુક્તાનંદ સ્વામીની ઉંમર હતી. પરમાનંદ સ્વામી થોડા વ્યવહાર કુશળ હતા, પણ તેથી આવક શું, આજની જેમ ચા અહીંયા ઘડા ભરીને કોથરા ભરીને આવે છે, આવકમાં કંઈ નહીં. સિર્ફ શ્રીજી મહારાજે 12 રૂપિયા આપ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી આનાથી વ્યવહાર કરજો. સ્વામી વ્યવહાર સારો કરતા હતા, પણ તકલીફ થઈ એ દેવું થઈ ગયું મંદિર ઉપર. કારણ કે જમનારા બહુ આવે અને દેનારા કોઈ ના હોય. જમી જાય 10 જણાનું કુટુંબ, અને રાજસ્થાનની જેમ લખો 51 રૂપિયા ફેરણા ભાઈ 3 પેઢી બોલવાની પાછી. 51 રૂપિયામાં 10 જણા જમી ગયા, 1000 જણાનું જમી જાય એનું શું ત્યારે? તો આવું હોય. એટલે આ પોઝિશન એવી હતી બધાની, કોઈ કંઈ કરી શકે એવું હતું નહીં. સ્વામીને દેવું થઈ ગયું એટલે સ્વામીએ ઠાકોરજીના દાગીના હશે એ ગીરવે મૂકીને પછી વ્યવહાર ચલાવ્યો. પછી સ્વામીના મગજમાં જરા તકલીફ થઈ ગઈ, માનસિક તકલીફ થઈ ગઈ કે આ સારું કેમ થાય, એમ કેવી રીતે ચાલે. આ સમાચાર રઘુવીરજી મહારાજને પહોંચ્યા. એટલે રઘુવીરજી મહારાજે તાબડતોબ સુંદરીયાણાના પૂંજા શેઠને મૂક્યા કે તમે આ સંભાળી લો. આ નહીં સંભાળી શકે. પૂંજા શેઠ ભગવાનના ભક્ત હતા. પૂંજા શેઠને બને વનાસા અને પૂંજાસા કંઈ સામાન્ય નહોતા, હેમરાજના છોકરા હતા, અને બલિદાન આપ્યું હતું આ સત્સંગને માટે. અને એના બાપા જ્યારે હેમરાજ શાહ ધામમાં ગયા ત્યારે, અને આ બંને છોકરાએ એના પપ્પાને સત્સંગ કરાવ્યો હતો. સામાન્ય સત્સંગી નહોતા. ગોપાળાનંદ સ્વામીની પાસે એ લઈ ગયા બોટાદમાં, અને ગોપાળાનંદ સ્વામીએ ને કહ્યું મારા પપ્પા આવે છે સ્વામી, અને એને અમે એવું કહ્યું છે કે મારા ગુરુ બીમાર છે, એટલે બીમારને દવા કરવા માટે આવે છે. પણ સ્વામી તો સ્વસ્થ બેઠા હતા. સ્વામી કે જરા કંઈક કરો, નહીં તો નહીં થાય કંઈ. સ્વામી કે હું શું કરું, હું સ્વસ્થ જ છું ને ત્યારે. પણ એ દવા કરવા આવે છે ને તે મારે ત્યાં આવવા દો. ત્યારે એ જ્યારે હેમરાજ શાહ શેઠ આવ્યા ત્યારે સ્વામી સૂઈ ગયા. હેમરાજા સાહેબ નાડી પકડી કે સ્વામી આ નાડી તો બંધ છે બધી, એટલે તો બોલાયા છે નાડી બંધ છે એટલે. પણ તમે બોલો છો ને તો તું બંધ કરી નાખી બોલવાનું. એટલે પણ આ ના બોલાય, કારણ કે બોલી જ ના શકે માણસ. કુદરતી નાડી બંધ હોય કેવી રીતે બોલી શકે? અરે સ્વામી કે એ તો હોય. ત્યારે પછી થોડી વાર થઈ ત્યારે કીધું કે જો હવે ચાલે છે. હા આ તો જોરદાર છે. ત્યારે એને ઊભા થઈને દંડવટ કરે કે દવા ના કરાય તમારી, તમે દરેકની દવા કરો છો. હા તમારી દવા ના કરાય, તમે દવા કરો, સાચું બોલો. સ્વામી તો પછી બોલો આમાં શું કરા. સ્વામી ગયા ને એ તો ગઢપુરમાં બેઠા છે. અમારા જેવા તો 500 બેઠા છે, એમાં 500મો નંબર મારો છે. ઊભો રહે ભાડો પછી ત્યાં 1 મિનિટ ઊભો ના રહે. ગઢપુર જ્યાં મહારાજને મળ્યા અને સત્સંગ કરીને કંઠી બાંધીને આશ્રિત થયા. આવું તો સુંદરસા વનાસા અને પૂંજાસાનું ભગવાન પ્રત્યેનો નિષ્ઠા હતી. આ પૂંજાસાને મહારાજ કે નહીં કોઈ અસજનમાં જગમાઈ પ્રભુતા પાઈ જાય મદનાઈ. આ વસ્તુનો ધ્યાનમાં રાખજો.
પદુપાય એટલે પદ મળે અને નિર્માનીપણું રહે એ તો બહુ કઠિન છે. પ્રભુનું પદ ઊંચી પદવી મળે, કલેક્ટરની પદવી મળે અને દાસાનું દાસ થઈને રહેવું એ તો કંઈ છોકરાનો ખેલ નથી. મિનિસ્ટરની પદવી મળે અને દાસાનો દાસ થઈને રહેવું, સીએમની પદવી મળે, વડાપ્રધાનની પદવી મળે અને એકદમ કંગાલપણું વાપરવું. મહારાજ વચનામૃતમાં પ્રશ્ન કરે છે, મારે તો કે લાકડાની ભારી વેચીને ખાતો હોય અને એને જો રાજ્ય મળી જાય ગ્રસ્તાશ્રમીને અને આખું ચક્રવર્તી રાજ મળી જાય પણ ભગવાન અને ભગવાનના સંતની સેવામાંથી ક્યારે પાછો ન પડે. હું આના કારણે છું. મહારાજ કે ત્યાગી હોય અને જે સમય સાધુ થયો હોય અને ભગવાન ભજવાના અને સંતોની સેવા કરવાના કોડ હોય એ આખી જિંદગી હોય એ સાચો સંત અને સાચો ગ્રસ્ત કહેવાય. અને એના માટે તો જાણ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે ગુણાતીતાન સામેનું જે બાઉદ્દીન ખાનનું. એ હજી કોલેજ છે, જોઈ લો. આ બધી પ્રસિદ્ધ ઇતિહાસ છે, જાણે છે બધા. ખાલી લાકડાના ભાડો સળગાયા અને આજીવન એને ગુણાતીતાન સ્વામીને ધ્યાનમાં લીધા અને હર હંમેશને માટે કથામાં જતા થયા. બહાદુર ખાન મોટા સત્પુરુષને રાજી કરે તો રાંક હોય તો રાજા થઈ જાય, પણ મોટા સંતની પાસે વિવેક આ પૂંજાસાને નહીં કોઈ અસજનમાં જગમાઈ, નહીં કોઈ પ્રભુતા પાઈ જાય મદ નાહી, પ્રભુતા પાઈ જાય મદ નાહી, નહીં કોઈ અસજન મા જગમાઈ, નહીં કોઈ અસજન મા. દક્ષનું દ્રષ્ટાંત આપ્યું, બળય અધિકાર દક્ષ જબ પાવા, બળય અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય ઉરયાવાય, અતિ અભિમાન હૃદય ઉર. શાશ્વત ચોપાઈ મારી એટલે કહ્યું કે નહીં કોઈ આ અસજનમાં જગ માહી. પ્રભુતા પ્રાપ્ત કર્યા પછી દાસાનું દાસ થઈને રહે, દાસી થઈ રહે તું રહેજે દીન દયા. આ જો સંતો નંદપદીના સંતો ધારાઈ કરી શકે, ચંદ્રગ્રહણ સૂર્યને ગ્રહણ અટકાવી શકે. આ મહાપુરુષની તાકાત કેટલી, ધારાઈ કરી શકે. હા, પણ કેવા દાસાનું દાસ થઈને રહે, કેવા દાસાનું દાસ. ગણતરી તો કરો, હાજી કરતા ઊભા રહેતા. રઘુવરજી મહારાજે એમ કહ્યું હતું કે વ્યવહાર સંભાળો એમ. એને કંઈ આંટી ગૂંટી નથી કીધી, પણ પૂંજા શેઠ આવ્યા ઘોડા ઉપર બેસીને, નીચે ન ઉતર્યા અને ઘોડા ઉપરથી સાથ પાડ્યો, ક્યાં છે પરમાનંદ, બોલાવો પરમાનંદ. હવે પરમાનંદનું થોડાક મગજમાં તકલીફ હતી એટલે આરામ કરતા હતા. એટલે પરમાનંદને કહ્યું લાવો બધા હિસાબ લાવો ને જે તજુરીના ચૂડી ચાવીઓ લઈને આવો. નીચે ન ઉતર્યા, બોલો. તો ગ્રસ્ત હતા ને, પરમાનંદ તો સાધુ હતા ને. નીચે ન ઉતર્યા, પરમાનંદે જુડો ચાવીઓનો એને ખોળામાં નાખ્યો ઘોડા ઉપર. બોલો, જોયું? આવા દાસાનું દાસ હતા. પૈસા આવે ત્યારે કેવું થાય છે, કેવું થાય છે ભાઈ પૈસામાં. મોટા સંતો કહેતા કે ઉંદરડું એ ઉંદરડું આમ દારમાંથી નીકળે અને 10 ફૂટ ઊંચું કૂદે. તે બધું ડોશીના રોટલા હતા ને બગાડે 10 ફૂટ ઊંચા. ભાઈ ડોશી કંટાળી ગાને કરવું છે એક સાધુને કે આ ઉંદરડું નીકળે છે ને 10 ફૂટ. સાધુ કે 10 ફૂટ ઉંદરડું ના કૂદે, બિલાડી કૂદી જાય, બિલાડી કૂદી જાય, ઉંદરડું ન કરે. પછી ખોદાયું તો સોનાનો ચરુ નીકળ્યો. બોલો, દરમેથી કે આના કારણે કૂદતો હતો કે ભાઈ આના કારણે કૂદતો હતો કે હવે ના કૂદી શકે. પછી પડ્યો 2 ફૂટથી નીચે ઉંદરડો કેટલે કૂદી શકે. તેમ આવું છે, ધનનું અભિમાન આવું છે ભાઈ. ભલભલાના ચક્ર ગતિમાન થઈ જાય. હા, આ પૂંજા શેઠ ના સમજ્યા. હવે એમાં વ્યવહાર હરખો કરવા માટે પૂંજા શેઠ પછી ત્યાં જ રોકાયા અને પરમાનંદ સ્વામી તો છૂટા થઈ ગયા. પછી કે આ વ્યવહાર આમ થાય છે કેમ?
પછી બધા સંતોને કહી દીધું કોઈ આ આસને નહીં લઈ જવાનો. એમ બીમાર સંતો હોય, મોટા સંતો ચાલી ન શકે, એના શિષ્યો લઈ જાય જમવાનું. ત્યાં કોઈને પોતાના આસને જમવાનું નહીં લઈ જવાનું, બધાને પંક્તિમાં આવવાનું, બધાને પંક્તિમાં આવવાનું. તો કે સારું, બધા ધીમે ધીમે પંક્તિમાં ચાલુ થઈ ગયા. પરમાનંદ સ્વામી નહોતા આવતા, કારણ કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે ગયા ત્યારે જીવબાએ કહ્યું હતું કે મહારાજ મારા માટે કાંઈ આજ્ઞા છે, તમે જાઓ છો ખોટા. મહારાજને કહ્યું કે સમય નથી, હજી કે 49 વર્ષની ઉંમરે તમારે જવાનો ટાઈમ નથી. પણ મહારાજ કે મને આ લોકમાં નહીં ગમતું, મને આ લોકમાં નહીં ગમતું, એટલે મારે જવું જરૂરી છે. સારું, તો આજ્ઞા હોય કયો, તમારા જે આજ્ઞા હોય કયો. એટલે મહારાજે કહ્યું આ બે મારા હજુરી ગાયક છે, પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી. તમે એક કામ કરજો. પ્રેમાનંદ સ્વામી પંક્તિમાં નહોતા આવતા, ત્યારે બી હતું. મહારાજે જેને સ્વીકાર્યા છે તો સમાજ સ્વીકારવા ત્યારે નહોતો. મહારાજે પ્રેમાનંદ સ્વામીને મુસ્લિમ કુળમાં હતા, તો બ્રાહ્મણ પણ મુસ્લિમ કુળમાં ઉછરેલા, એટલે સાધુ સમાજ સ્વીકારવા ત્યારે નહોતો. એટલે મહારાજે જીવબાને આદેશ કરેલો કે તમે જેમ ઠાકોરજી ગોપીનાથના થાળ ધરાવીને જેમ પરમાનંદ સ્વામીને જમાડો છો, એમ પ્રેમાનંદ સ્વામીને તમે પરમાનંદની પ્રેમાનંદ સ્વામીને થાળ આપજો, અને પછી તમે પ્રસાદ લેજો. હવે એ પ્રસાદ લે પાછો પ્રેમાનંદ સ્વામીનો. જીવબા આવા ત્યાગી તોય સાધુ ન જમે. હવે એમાંય ચમચા હોય ને, પાછા ચમચા કોઈ પણ જગ્યાએ હોય ભાઈ. એટલે કોઈ કે કહ્યું પૂંજા શેઠને, શેઠ તો કે હા, બીજા બધા તો પંક્તિમાં આવે છે, પણ પ્રેમાનંદ સ્વામી ગોપીનાથનો થાળ જમે છે દરરોજ. એટલે ત્યાં ગયા પૂંજા શેઠ, સ્વામી સમજો, સાંભળ્યું તમે શું? બધાએ સંતો પંક્તિમાં આવે છે, તમારે જો જમવાની ઈચ્છા હોય તો પંક્તિમાં આવી જવાનું. પ્રેમાનંદ સ્વામી કે સારું. શું કે તે દિવસે થાળ આવ્યો, પણ થાળનો પ્રસાદ લીધો નહીં, જીવબાને મોકલાવી દીધો. બીજે દિવસે ઉપવાસ થયો, એ થાળ ગયો. અને બીજે દિવસે જીવબાએ કહ્યું આ પ્રેમાનંદ સ્વામી થાળ કેમ જમતા નથી? તો કોઈકે કહ્યું કે એને પૂંજા શેઠે ના પાડી છે કે તમારે ગોપીનાથનો થાળ ન જમવો, તમારે પંક્તિમાં આવી જવું. પણ એ પંક્તિમાં જઈ શકે એમ જ નથી, પહેલાં સ્વીકારે એમ નથી, તો જાય કેવી રીતે પંક્તિમાં? એ પંક્તિમાં કેવી રીતે જાય? પૂંજા શેઠને બોલાવ્યા. પૂંજા અહીંયા એ તો એમ જ જાય. પૂંજા અહીંયા તને ખબર છે, તને ખબર છે આ બધી ચોકી લઈને બેઠો છો, આ લઈને બેઠો, તને ખબર છે શ્રીજી મહારાજની શું આજ્ઞા છે એ જાણે છે? શ્રીજી મહારાજની આજ્ઞા, પૂંજો તું તો કચરામાં ના આવે. શું કીધું? પૂંજો તું તો કચરામાં ના આવે. તું વળી કોને આદેશ કરનારો હતો? તું કોને આદેશ કરે છે? જા. આટલું કહ્યું. બીજે દિવસે પીઠમાં આટલું મોટું ગુમણું નીકળ્યું. પછી તો સમજી ગયા કે આ સતીનો અપરાધ થયો, માફી માગી. પણ પ્રેમાનંદ સ્વામી જે 2 ઉપવાસ કર્યા, એનાથી જીવબાને અંતરાત્મા બળતો હતો કે મારા એક સાધુને મને આજ્ઞા કરી ગયેલા મહારાજ કે પ્રેમાનંદ સ્વામી થાળ જમીને જમજો, અને એ રોકનાર કોણ? મોટું ગુમણું થયું. પછી તો પૂંજા શેઠ પગે લાગીને માફી માગી. ત્યારે જીવબા એટલું જ બોલ્યા કે હવે બીજે જન્મે. શું બોલ્યા? હવે બીજે જન્મે. ચક્કર આવ્યો કે નહીં? ચક્કર આવ્યો કે નહીં? મહાપુરુષનો અપરાધ. ઊંચી સેવા કરનારને બહુ ધ્યાન રાખવાનું. ઊંચી સેવા કરતા હોય ને, જે સંપ્રદાયની હાઈએસ્ટ સેવા કરતા હોય ને, બહુ ધ્યાન રાખવાનું. મારો કંઈ અપરાધ નહીં થઈ જતો ને, હું મોટાને કન્નડગતિમાં નથી આવતો ને, મોટાને ઉપાધિ, બધું બગડી જાય, બધું બગડે લ્યા. કેમ? તો કે તમારી તાકાત કેટલી? કેટલું ભજન કરો? 10-15 માળા કરો જીવનમાં, એટલું જ ને. તો મોટા પુરુષ જે રાત્રે દિવસ ભજન કરે છે, એને તમે જો અવરોધરૂપ થાઓ તો એ એના નિશાસા તોડી ના નાખે, નિશાસા તોડી નાખે, ભલાને ભાંગી નાખે, ભૂકા કાઢી નાખે નિશાસા. એટલા જ માટે હાઈએસ્ટ વ્યવહાર કરનારાને બહુ જ ધ્યાન રાખવું, બહુ જ ધ્યાન રાખવું કે હું ખોટે રસ્તે જતો નથી ને, હું મારા પદને કારણે ખોટા અભિમાનમાં નથી આવી જતો ને. એ જરૂરી ચીજ છે. એટલા માટે શાસ્ત્રમાં આ વાત લખી છે. કેટલી સરસ વાત છે. હવે સમય નહીં, પણ આ તો શાસ્ત્ર તો ભરેલા છે બધા. ભાઈ વાંચવાનો ટાઈમ હોતો વાંચો ને, વિચારો ને, મનન કરો. વાત તો લાડુબાની કરતા હતા, પણ આવી જે જીવબાનું પૂરું થયું આજે. બરાબર, આવતીકાલે છોકરા આવી ગયા છે, પછી પૂરું નહીં થાય. શ્રીપતિ એમ સીધારામ સર્વદેવેશ્વર.